નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે પ્લાઝાનું કટિંગ કરવાનું છે, તે પણ ફક્ત બે જ માપ, લંબાઈ અને સીટનું। આ બે માપ લઈ અને આપણે આજે પ્લાઝાનું કટિંગ કેવી રીતે કરવું તે આજે આપણે શીખીશું। સૌપ્રથમ આપણે સીધી લાઈન દોરી દઈશું, જેના કારણે આપણું માપ એકદમ કમ્પ્લીટ આવે। અને ઉપરથી આપણે 1 ઇંચ છોડવાનું છે, કેમ કે ત્યાં આગળ આપણે બેલ્ટ લગાવવાનું છે, ઇલાસ્ટિક લગાવવાનું છે એટલા માટે। તો 1 ઇંચ છોડી અને આપણી જે લંબાઈ હોય એ લંબાઈમાં 1 ઇંચ વધારે એક્સ્ટ્રા કરવાનું, કેમ કે આપણે નીચેથી પટ્ટી પણ વાળવાની છે। તો આ રીતે આપણે આપણી લંબાઈની અંદર 1 ઇંચ વધારે ઉમેરી અને ત્યાં આપણે એક માર્ક કરી દઈશું અને ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું અને બંને બાજુથી આપણે ચેક કરી લેવાનું છે કે આપણી લાઈન સીધી દોરાય છે કે નહીં। હવે આપણે કમરનું માર્ક કરીશું। ત્યાં આગળ આપણે સીટની જે માપ હોય તેને આપણે 4 વડે ભાગવાના છે અને તેની અંદર આપણે 1.5 ઇંચ જેટલું એડ કરવાનું છે। તેના કારણે આપણે અંદર લૂઝિંગ પણ એડ થઈ જાય અને જે માપ આવે એ માપે આપણે ત્યાં એક નિશાન દોરી દઈશું। તમારે તમારી જે સીટનું જે માપ આવતું હોય તે માપ લેવાનું છે। હવે લંગોટનું નિશાન કરવા માટે જે સીટનું માપ હોય તેને ફરીથી 4 વડે ભાગવાનું છે અને તેમાં 4 ઉમેરવાનું છે, કેમ કે તેમાં લૂઝિંગ પણ આવી ગયું। હવે સીટનું નિશાન દોરવા માટે સીટને 4 વડે ભાગવાનું, તેમાં 1.5 ઉમેરવાનું અને તેમાં ફરીથી પણ 1 ઇંચ ઉમેરવાનું। જે માપ આવે ત્યાં આગળ એક નિશાન દોરી અને ફરીથી પાછું 3 ઇંચ ઉમેરવાનું અને ત્યાં પણ એક નિશાન કરવાનું। કમર અને સીટના ભાગે જે નિશાન કર્યું હતું ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું અને બંને બાજુ ચેક કરી દઈશું કે આપણી સીધી લાઈન સીધી દોરાય અને ત્યાં આગળ આડી પણ આપણે એક સીધી લાઈન દોરી દેવાની છે। અત્યાર સુધી આપણે જે નિશાન કર્યા તેની અંદર તમારે ખાલી સીટનું તમારું જે માપ હોય તે જ બદલવાનું રહેશે, બાકીના કોઈ પણ માપની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો નથી। ક્રોસ પોઈન્ટ દોરવા માટે એટલે કે વળાંક આપવા માટે આપણે સીટ અને કમર વચ્ચેની જે સીધી લાઈન છે તેનું આપણે સૌપ્રથમ અડધું કરવાનું છે અને જે તે અડધું હતું એનું એ ફરીથી પાછું અડધું કરવાનું છે અને તે માપ ઉપર આપણે આ રીતે સ્કેલ મૂકી અને ત્યાં આગળ આપણે એક રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે। તો આપણો આખો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે। મોરીનું માપ કરવા માટે આપણે ઉપર જેટલું માપ આવ્યું હતું તેટલું જ માપ આપણે નીચે નિશાન કરીશું અને ત્યાં આગળથી કમરથી આપણે એક સીધી લાઈન દોરી દેવાની છે। તો આ આપણો પ્લાઝાનો નીચેનો ભાગ પણ હવે તૈયાર થઈ ગયો, પરંતુ ફરીથી આપણે એકવાર ચેક કરી લેવાનું કે આપણે જે માપ લીધું છે કે કમ્પ્લીટ છે કે નહીં। જો તમારે સીધી લાઈન ના દોરવી હોય તો તમે સહેજ વળાંક પણ આપી શકો છો। જો તમારે પ્લાઝો વધારે ખુલ્લો રાખવો હોય તો તમે નીચે મોરીના માપમાં થોડો ફેરફાર તમારા પ્રમાણે કરી શકો છો, પરંતુ 11 ઇંચ તો લેવાનું જ છે, તેનાથી ઓછું લેવાનું નથી, તેનાથી વધારે તમે ગમે એટલું લઈ શકો છો। આમ આપણે જે નિશાન કર્યા છે તે પ્રમાણે આપણે કટિંગ કરતું જવાનું છે। ધ્યાન રાખવાનું કે આપણે જે રીતે નિશાન કર્યું છે તે જ પ્રમાણે કટિંગ થવું જોઈએ। તેનાથી બહાર થોડું રહેશે તો વાંધો નહીં, પરંતુ નિશાન દોર્યું છે તેનાથી અંદર કટિંગ થવું જોઈએ નહીં, એવું ધ્યાન રાખી અને આપણે કટિંગ કરવાનું છે। તો આમ આપણા પ્લાઝાનું કટિંગ થઈ ગયું છે। આપણે ફક્ત 2 જ માપ લીધા છે અને આપણા પ્લાઝાનું કટિંગ થઈ ગયું। તમે પણ આ જ રીતે કટિંગ કરશો તો તમારું પ્લાઝાનું કટિંગ પણ એકદમ કમ્પ્લીટ રીતે થશે અને તેનું ફિનિશિંગ પણ એકદમ કમ્પ્લીટ આવશે। અને જો મારી આ રીત તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો અને આ કટિંગ શીખવાડ્યું તે તમને કેવું લાગ્યું તેનો મેસેજ પણ જરૂરથી કરજો। લંબાઈ લીધી હતી ત્યારે આપણે 1 ઇંચ છોડ્યું હતું બેલ્ટ બનાવવા માટે, તો આપણે 1 ઇંચનો બેલ્ટ બનાવવાનો છે તો તેના માટે આપણે 3 ઇંચનું કાપડ લેવાનું છે, કેમ કે આપણે તેની પટ્ટી ડબલ રીતે વાળવાની છે। તો 3 ઇંચનો બેલ્ટ આપણે કટિંગ કરવાનો છે અને એની લંબાઈ આપણે જે ઉપર કમરના ભાગે જે લંબાઈ લીધી હતી તેટલી જ લંબાઈ લેવાની છે। આમ આપણા બેલ્ટનું પણ કટિંગ થઈ ગયું। તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।